સૌ પ્રથમ તો મારે ખાલી એટલું કહેવું છે કે હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર બોયલોને કીર્તિ પટેલ સપોર્ટ આપે છો. પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ, કેમ કે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ મેં જોયા છે. અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા. જોકે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો, પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે. તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે. તો આવું તો મારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય, પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે, એ તો 100% પાકી છે ને. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવ્યા ને એ પાછા સુપર હિટ. અને સારા સારા ફેમિલીમાં એ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના, એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે. કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે, પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે. અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું વિક્રમ ઠાકોરનું, એક જ નામ ગાજતું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર, જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે. અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા, પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય. ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે? અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો ન જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો, પણ લોકોને એમ છે કે આમ ને તેમને, પણ એને હરેક કલાકારની કદર કરી છે જેને નથી બોલાવ્યા. ઠાકોર સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું, વિડીયો હું મૂકું, કેવા કેવા એમનો વોઇસ છે, એમનો કંઠ છે. હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી, જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે, એવા લોકોના સન્માન. અને જેનું હકીકતે સન્માન કરવાનું હતું, આજે લોકો બધા બીજા બધા એમ કે અહીંયા કોઈ ઇન્વિટેશન નહોતું આવતું. તમને કોણ, તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર પોઈગા હતા? હાલી જ છૂટા છો ખોટું બોલવા. એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને એ જે કોઈ સમાજના, ઘણા બધા સમાજના નથી બોલાય, પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાગ્યા છે. જે કાજલ મહેરિયા છે, ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા, એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઓલા લોકોમાં કઈ લઈ લેવા નથી. અમુક પેલી મારે બોલવું નથી એમાં તમે સમજી જાઓ 4 બંગડી. હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવા ઈ ખુદ ખબર નથી. બરાબર. એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવવા જોઈએ. બરાબર.
એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ. અને મારે છે ને મમતા સોનીને પણ બે શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તને ઓળખે છે. હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો. બેને અનફોલો કરી મને. હવે કયા કારણોસર કરી, ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી, સમજ્યા? તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો, અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી. આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી હતી. હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં, અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે. આમ જો હવે પહેલાનું રેકોર્ડિંગ સાંભળો. એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ આવા ઢુમકા લગા, તું તો નાચવા જાસ હે? 15,000 માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નહોતા કર્યા અને તમને ખબર નહીં કોકે કંઈક કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકાને અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં, એ આખા ગામને ખબર છે. એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં, એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ. બીજી વસ્તુ કે ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયા વાળાએ તને જવાબ પ્રશ્ન પૂછ્યો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય. ખાલી એક પોઈન્ટનો જવાબ આપીશ. હવે પહેલી પ્રથમ વાત તો મારે ભંગારને એવું કેવું છે કે ભાઈ તને મીડિયા સવાલ શું પૂછે છે અને તું જવાબ શું આપે છે. પહેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ ને એની તું મજાક ઉડાડે છે. મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છો તું, મજાક. અને કલાકારો તો ક્યાં ઝઘડા છે, તો તું એમ કહેસ કે કલાકારોને તો સંપીને રહેવું જોઈએ. અલા ભાઈ, એ કલાકારની મેટર છે. શું વિક્રમ ઠાકોર કોઈની સાથે ઝઘડા? એમની જે લાગણી દુભાણી છે એ લાગણી વ્યક્ત કરે છે કે જેમને દુઃખ થયું છે, તો ત્યાં ઝઘડો ક્યાંથી આવ્યો? તો કલાકારને એક રહેવું જોઈએ ને બધાને હળી મળીને રહેવું જોઈએ ને આમ કરવું જોઈએ ને ફલાણું કરવું જોઈએ ને. અને તારે કહેવાની જરૂર નથી, ખાલી તું આટલું બોલ્યો કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે, એ તો આખા ગામને ખબર છે. નાના શેરીના છોકરા હોય ને ગુજરાતના, એ બધાને પૂછ વિક્રમ ઠાકોર કોણ, એટલે તને કહેશે. એટલે સુપરસ્ટાર છે, એના પાછળ તે સુપરસ્ટારને શું લાગણી વ્યક્ત થઈ છે, એનું શું દિલ દુખાણું છે
ઈ કહેવાની બદલે તું ત્યાં એવું કહેશ કે આવા બંદીના માહોલમાં આવા અઘરા પ્રશ્ન રહેવા દ્યો, લ્યો તમે કાજુ ખાઓ અને મને તેલ વેકવા દ્યો, એટલે તું સ્વાર્થી માણસ છું. મિત્રો, મારે ખાલી એટલું કહેવાનું કે જ્યારે આના ઉપર મેટર આવી હતી, આના ઉપર અત્યારે હું લડી રહી છું, સત્યની લડાઈ લડી રહી છું, જ્યારે આ ભાઈ આખા ગામો ગામ જઈને એમ કે મારી તમે સ્ટોરી મૂકો ને મારા સપોર્ટમાં આવો ને મને સપોર્ટ કરો ને આ એક હું એકલો ના પડી જાઉં. કેમ ભાઈ? તારે ગામમાં કોઈ સમાજનો સપોર્ટ આપવો નથી અને તારે બધાનો સપોર્ટ લેવો છે. તું વિક્રમ ઠાકોર માટે બે શબ્દ સારા ના બોલી શક્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે અને વિક્રમ ઠાકોરે એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો. હજુ કહું છું, એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં, ઈ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બન્યા અવાજ. ત્યાં તો વિક્રમ ઠાકોરને અમુક લોકો એવી કોમેન્ટો મારે છે, ભણના દીકરાઓ, કે આમને પોલિટિક્સમાં આવો, હવે હાલી હું નીકળાશો. હે, કોઈ પણ માણસની લાગણી દુભાઈ હોય અને તમે પાછા પોલિટિક્સ લેવલે એને જોઈન્ટ કરો છો. હવે તો હું આ લાઈવના માધ્યમથી વિક્રમ ઠાકોરને કહું છું કે હવે તમારે પોલિટિક્સમાં આવવું જોઈએ અને પોલિટિક્સમાં જ્યારે ટિકિટ લેવા જાઓ ને ત્યારે પાવર બતાવો. અને હું કહું છું હવે ટિકિટ લઈને બતાવો, ત્યારે બતાવો. ઈ સાંસદોને પાવર, સરકારને પાવર કે વિક્રમ ઠાકોરની લોકચાહના શું છે. કાજલ મેહરિયાને પણ બોલાવવામાં ન આવી. કાજલ મેહરિયાએ હંમેશા બેનું દીકરીઓના કહેવાય ને, બેનું દીકરીઓને આમ સન્માન કહેવાય ને કે એના પેલા માટે જ સોંગ ગાયા છે એમને હંમેશા હરેક દીકરી માટે. એ પણ આપણા જેમ જ છે, માર ફાડ જવાબ દેવામાં, અને એવું જ રહેવાનું ભાઈ. જે તે સમય હતો ટિકટોકનો, ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને, ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા હતા કે સાહેબ સિંહણ જેવી છે. આ શબ્દ કાજલ મેહરિયાના હું જિંદગીભર ના ભૂલું. અને એમને જ્યારે તકલીફ આવે ને ત્યારે કીર્તિ પટેલ કાજલ મેહરિયા માટે પણ ઊભી રહે, સામે ચાહે કોઈ પણ હોય, સામે ચાહે કોઈ પણ હોય. જે વાત સત્ય છે અને વ્યક્તિ કાજલ મેહરિયા મિથુન રાશિ જ છે પાછી કીર્તિની, એટલે એ હંમેશા સત્યને કડવું બોલવા વાળી વ્યક્તિ છે. એટલે હંમેશા બધાને કડવું લાગે, હંમેશા બધાને કડવું લાગે. પણ આજે હું બધાને કહું છું કે વિક્રમ ઠાકોરે જે અવાજ ઉપાડ્યો છે ને પોતાના એક માટે નથી ઉપાડ્યો. એને એવા હરેક સમાજના વ્યક્તિઓ છે, સારા સારા કલાકારો છે, એ બધા માટે અવાજ ઉપાડ્યો છે. તો એ બધાને સન્માન મળવું જોઈએ. વિક્રમભાઈનું કેવું એવું છે, તો શું આપણે બધાએ સપોર્ટ ન આપવો જોઈએ? ત્યાં સપોર્ટ આપવો જોઈએ. અને આ ખહુરિયો આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય અને ન્યાય એમ કે ચલ્યો તમે કાજુ ખાઓ, આ ખાઓ, પેલું ખાઓ. હે, રાજભા ગઢવીએ કેટલો સરસ જવાબ આપ્યો હતો કે ભાઈ મને નથી ખબર કે ભાઈ એમને નથી કંઈ કહેવામાં આવ્યો કે મેસેજ નથી મળ્યો, હું કાંઈ જાણતો નથી. પણ મારા મત મુજબ વિક્રમભાઈ એક સારા કલાકાર છે, સારા એવા સુપરસ્ટાર છે, એમને ઘણી સારી સારી મૂવીઓ કરી છે. હે, આવું રાજભા ગઢવી બોયલા તો આવું હું બધા જ ને કહું છું કે વિક્રમ ઠાકોરે એક સમાજ માટે અવાજ નથી ઉપાડ્યો. એ બધા જ સમાજનાને કહું છું તમે આ ભંગારને સપોર્ટ આપો છો અને એનું તેલ ખાવ છો, અને એ જ વ્યક્તિ આજે તમારા સમાજ ઉપર તમારી લાગણી દુભાણી હોય અને આજે તમને મીડિયાવાળો એ વ્યક્તિ જવાબ પ્રશ્નો મીડિયાવાળાની મજાક ઉડાવી નાખ્યા ભાઈ. મીડિયાની પણ મજાક ઉડાડી કે લે ભાઈ કાજુ ખા. તે તો મને અઘરો સવાલ પૂછ્યો, કેમ ભાઈ અઘરો?
કોઈની લાગણીને ના વેદનાનો સવાલ છે, કોઈના મન દુભાણા છે. તને નહીં ખબર હોય, તું તો ખોટો કલાકાર છું, નાટકબાજ છું, એટલે ઈ વેદના તને નહીં સમજાય. હે, તને ક્યાંથી સમજાય? તે તો મહેનત વગર દાન ચોરી લીધું. આજે મારે મીડિયાવાળાને કહેવું છે કે તમે આને આવા બધા સવાલો પૂછી શકો છો, તો આવો સવાલ પૂછો ને એકવાર, મીડિયા સમક્ષ લાવો ને, આને બનાવવાનો આડેધડ વિડીયો એકવાર ખબર પડે, અને પૂછો કે આ કીર્તિ પટેલ જે પુરાવા મૂકે છે એ સત્ય છે? શું તમે આવું કરો છો ભંગારભાઈ? હે, આટલા તમે બેંક એકાઉન્ટ યુઝ કરો છો, તો તમે જાની દાદા ટ્રસ્ટ ચલાવો છો, તો તમે બીજા બધાના અકાઉન્ટમાં પૈસા લેવાનું કારણ શું? અને આજે તું દાન નતો લેતો તો કેટલા લોકોને તે દાન પાછું મોકલું? હે, કેટલા લોકોને પછી મંદી જ આવી જાય ને, પછી મંદી જ આવે ભાઈ. આ ગામો ગામ અત્યારે સિંગ તેલ વેચવા જે નીકળો છે ને, હે, ઈ સેવાના નામે ડબ્બા વેચે છે, સેવાના નામે, અને કરોડો રૂપિયા તો કમાઈ લીધા, પણ ભાઈ ઘંટોય સેવા નહીં કરે, લોકોને બધું બનાવીને તે ડબ્બા આપે છે. ગામો ગામ જવું પડે છે વેચવા, ભંગારના ભારોભાર સિંગતેલના ડબ્બા નહીં, ભંગારના ભારોભાર. તું ભંગારનો ભારોભાર હતું ને, તારે ગામો ગામ રખડવું પડે. બાકી જે બ્રાન્ડ લેવલે હોય ને, એને ગામો ગામ જવું ન પડે, બાઈકો લઈ ન નીકળવું પડે, લારી લઈને. ને તું અત્યારે વિક્રમ ઠાકોર માટે બે શબ્દ હારા ના બોલી શક્યો કે ભાઈ એ વ્યક્તિની જે લાગણી દુભાણી છે, એ વ્યક્તિની નારાજગી સાચી છે, એમને ન્યાય મળવો જોઈએ. પણ ભાઈએ મજાક ઉડાવી, મજાક. તમે ખાલી વિડીયો સાંભળજો કે કેવી મજાક ઉડાવે છે, તમે ખાલી સાંભળો. બરાબર, કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો હું કાળા તેડકાનું અત્યારે તેલ વેચું છું, બરાબર, એટલે મને તેલ વેચવા જો, કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે, એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે, ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ. બાકી કલાકારોને તો હું એટલું જ કહીશ, એકબીજા મળીને રહ્યો. આ કાજુ લાવ્યો છું ખાસ. હવે કલાકાર તો બાયધા જ નથી, તો એમ કેમ કહેવાની તાર જરૂર પડે? કલાકારને ખાલી એટલું જ કહીશ તમે બધા હંપીને રહો, એ બધા હંપીને જ છે. તું એક જ અલગ શું? તું એક જ અલગ શું? તું કાજુ ખા લે, એટલે તું કાજુ ખા. હે, ગામ આખાને કાજુ ખવડાવ નીકળો છે, તું કાજુ ખા લે, તેલમાં ડુબાડીને હાલી જ છૂટો છે. કલાકારો માટે મસ્ત ખાવ, તમે ખાવ. સવાલ બહુ અઘરો પૂછ્યો મને તમે, પણ તમારો પ્રેમ આપતા રહેજો. તમે ખાવ કાજુ, બસ આવી રીતે. વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે? હા, હું એ જ કહું છું. હું અત્યારે હવે મીડિયા વાળાએ સવાલ પૂછ્યો કે ભાઈ વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે? હા, વ્યાજબી છે. એટલું કહેવામાં તારો બાપ હું જતું તું ભંગાર. તેલ વેચવામાં એટલો બીજું છે ને, આ પાછું કાજુ ખાવું પડશે તમારે. તો મીડિયાએ પૂછ્યું કે વિક્રમ ઠાકોરની વાત વ્યાજબી છે? તો આ ભાઈ એવું કીધું હું તેલ વેચવામાં બિઝી છું, લો તમે કાજુ ખાઓ. શું? એટલે આજે ઈ વ્યક્તિ મજાક ઉડાવી રહ્યો છે, મજાક. અને આજે સૌથી વધારે ખજૂરને જો સપોર્ટ આપ્યો હોય તો ઈ ઠાકોર સમાજે સપોર્ટ આપ્યો છે. તો આજે ઈ સમાજને જરૂર હોય તો તમે બધા નથી કહી શકતા કે તું ભાઈ વિક્રમભાઈ માટે બે હારા શબ્દ ના બોલી શક્યો? બે શબ્દ હારા ન બોલી શક્યો? હે, વાત ફેરવવા માટે લે કાજુ ખા, લે કાજુ ખાઓ. અઘરો સવાલ પૂછી દીધો. આવા તડકાના શેરડીના રસ પીવો? હે, હવે બધા પીવે જ છે રસ. હો, પણ ત્યાં જે કોકની લાગણી જે દુભાણી હતી, જે સમાજની જે નારાજગી હતી, એનો તે મજાક ઉડાવ્યો, મજાક. પણ હજુ પણ એની અંદર લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ એને એવું તો બોલ્યો ને કે
વિક્રમ ઠાકોર એક સુપરસ્ટાર છે, સારા એવા કલાકાર છે, એ તો આખા ગામને ખબર છે. મેં કીધું નહીં તો ગુજરાતના નાના નાના છોકરાને ખબર છે. પણ એની પાછળનો જવાબ કેમ ના આપ્યો કે ભાઈ એમની નારાજગી સાચી છે એમ? હે ભાઈ, આ એક સ્વાર્થી માણસ છે, સ્વાર્થી. એને અત્યારે તેલ વેચવા સિવાય કોઈ જ ધંધો બાકી રહ્યો હવે નથી. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આંખો ખોલો અને તેલના ડબ્બા લેવાનું બંધ કરી દો. કેમ કે સેવાના નામે ખાલી વેચે છે અને ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આજે તમે વિચારો કે એ એક ઇન્ટરવ્યૂમાં એવું કહેતો હતો કે હું 99% દાન આપી દઉં છું, ક્યારેક ક્યારેક મારા અકાઉન્ટમાં 534 રૂપિયા જ પડ્યા હોય ને એટલું બધું હું દાન આપી દઉં છું. હવે મિત્રો તમે વિચારો કે આજે તેલનો બિઝનેસ કરવા માટે, તેલની મિલ નાખવા માટે એ જમીનો લીધી કરોડો રૂપિયાની, ત્યાં મિલ બનાવવા માટે. તો તમે વિચારો કે જેના અકાઉન્ટમાં 534 રૂપિયા જ પડ્યા રહેતા હોય એ વ્યક્તિ આટલું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરી શકે? ક્યાંથી કરી શકે? જે ગામમાં સાવરકુંડલા ગામમાં પેલું બનાવ્યું છે ને ફાર્મ હાઉસ, તો મારે એટલું જ કહેવાનું, તું 99% દાન કરી દેતો તો તારા અકાઉન્ટમાં કાંઈ જ નહોતો રાખતો, કાંઈ જ. તો ત્યાં કરોડો રૂપિયાનું જે ફાર્મ બનાવ્યું એ પૈસા ક્યાંથી આવ્યા? બાકી તું મારી હામો બેસી જજે, બાકી જે લીગલી વે ઉપર થવાનું છે ને એ તો થાય જ છે ને. પણ તને કદાચ મનમાં વેમ હોય અને કાઢવો હોય તો પબ્લિક સમક્ષ આખા ગુજરાતની વચમાં હું તારી ડિબેટમાં બેસીશ અને તને હરેક જવાબ આપીશ. કેમ કે હું તને મારવા પાડવા કે તને તોડી નાખવા નથી આવી. હું એક સચ્ચાઈને સાબિત કરવા આવી છું માર્કેટમાં કે આને આજે એક ગામમાં એક ઘર બનાવીને આટલા રૂપિયા ઉઘરાવી લીધા, આટલું ભેગું કરી લીધું. હે કેટલાના ઘર બનાવ્યા એનું લિસ્ટ બનાવી એકવાર તું, કે હકીકતે તે 350 ઘર બનાવ્યા છે એનું લિસ્ટ આપ, નામ સહિત આપ. કઈ કઈ કાસ્ટના ઘર બનાવ્યા છે એ આપ, બરાબર? કઈ કઈ જ્ઞાતિના ઘર બનાવ્યા છે એ પણ જોવું પડશે ને, કે ન્યાયવાલા દવલા કરેશ આનું બનાવવાનું ને પેલાનું નહીં બનાવવાનું. ભાઈ આને 345નો આંકડો કીધો ને એ મને તો ખોટો લાગે. એને એકવાર લિસ્ટ મૂકે નામ સાથે કે ફલાણા ભાઈનું ઘર આ ગામમાં બનાવ્યું, બરાબર? આજે એમ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આ બધી જગ્યાએ, હે ધંધો કર્યો, તો આની પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા આવ્યા જ ક્યાંથી? હવે તો આંખો ખોલો. હે 60% પબ્લિકની આંખો ખુલી ગઈ છે. નહીં મોટા મોટા વ્યક્તિઓની, સારા સારા અધિકારીઓ પાસે તમને બેસાડી દો, હાલો મને બેવડાવો ને ભંગારને બેવડાવો ને બેમાંથી પૂછો કે બેમાંથી સાચું કોણ, એટલે તમને કહેશે, કાનમાં આવીને કહેશે, પણ કીર્તિ પટેલ સાચી છે. શું કહેશે? કીર્તિ પટેલ સાચી છે ને તો દિલથી બધાને ખબર છે, પણ કીર્તિ પટેલ માટે કોઈને બે શબ્દ બોલવા નથી કે આ દીકરી કેટલા દિવસથી લડે છે અને ઓલો ભંગારિયો જવાબ નથી આપતો. જે પોતાની જાત માટે જવાબ ન આપતો હોય મિત્ર, જે પોતાની જાતને હું આટલું બધું બોલું છું, હે કે મેં એને આમ કર્યો તો, ગોવાળા માર્યો તો, આટલું દાન ચોરે છે, આટલા સ્ક્રીનશોટ મૂકું છું, જે પોતાની જાતની સફાઈ ન આપી શકતો હોય મિત્ર, હે એ આજે કોઈની લાગણી દુભાણી હોય એને શું સમજવાનો? કેમ કે આજે એ વ્યક્તિને શરમ લાજ કાંઈ છે જ નહીં. એને ખાલી રૂપિયો જ વાલો છે, રૂપિયો જ. એને એમ કે હું આને જવાબ નહીં આપું તો લોકોને એમ થશે કે જોયું ભંગારભાઈ તો આને જવાબ નથી આપતા, આને કાંઈ ગણકારતા જ નથી. પણ તમારો ડોહો ક્યાંથી ગણકારે? ખોટો છે. બાકી કીર્તિ પટેલ જાહેરમાં તમે કોણ આની સાથે ડિબેટમાં બેસવા હું રેડી છું, પુરાવા સાથે, દાન આપેલા લોકોના નામ સાથે, બરાબર? એટલી બધી તૈયારી છે, પણ એ નહીં બેસે જે પોતાની જાતની સફાઈ નથી આપતો કે હું સાચો છું ખોટો છું. આજે કીર્તિ પટેલને એકવાર એવો જવાબ તો અપાય ને, કદાચ સાચો ખોટો એકવાર, કે હાલે તું કોને કેસ, હે તું કોને બોલેસ?
તારાથી મને આવું બધું કહેવાનું જ કેમ? તું કીર્તિ પટેલ ખોટીના પેટની છે, આવું કહી દે એકવાર મીડિયા પર આવીને એમ કે કીર્તિ પટેલ ખોટીના પેટની છે. મેં કોઈનું દાન લીધું નથી, મેં કોઈ એવા કરોડો રૂપિયા લીધા નથી, એટલે હું તને આપું બધું. આ ભાઈ નહીં આવે મીડિયા સમક્ષ નહીં બોલે ને ક્યાંય નહીં બોલે. જે પોતાના માટે નથી બોલતો એ કોઈ સમાજ માટે બોલશે શું? પણ આને તમે સપોર્ટ દેવા નીકળ્યા છો? જે વ્યક્તિ કોઈ સમાજની લાગણી દુભાણી હોય એ વેદના જો ન સમજતો હોય અને પોતે ભાઈને સપોર્ટ લેવા જ. માર તો આજે દેવાયત ખવડની 2 શબ્દ કહેવા જ કે બહુ તમે ડાયરાના પ્રોગ્રામમાંથી કહેતા હતા મારો ખજૂર બિચારો એકલો ન પડી જાય. હો યાર, મારા ખજૂરને સપોર્ટ દો યાર. ઈ બચારો સારા સેવાના કાર્ય કરે છે અને આજે આપણા બધાની જરૂર છે, તો તમારા બધાના સપોર્ટ એને આપો યાર. પણ જ્યારે દેવાયત ખવડને જરૂર પડી ત્યારે આ ભંગારે દેવાયત ખવડ માટે એકેય વિડીયો બનાવ્યો. ઓલાય તો સ્ટેજ ઉપરથી ખુલ્લેઆમ સપોર્ટ આપ્યો તો ભાઈ, અને મારી હારે દુશ્મની ઓયરી ભાઈ એને. કોના માટે? ભંગાર માટે થઈને. પણ આજે આ ભંગારે જ્યારે દેવાયત ખવડ તકલીફમાં હતો ત્યારે એના માટે હાચે ખોટે એકવાર 2 શબ્દ બોલ્યો મીડિયા સમક્ષ આવીને. ક્યાંથી બોલે મિત્ર? આની માઇન્ડની અંદર ગેમ, એક પોલિટિકલ ગેમ છે મિત્ર, પોલિટિકલ ગેમ. આને ગારિયધર બાજુથી ને ટિકિટ લેવાની કોશિશ કરી લીધી મિત્ર, પણ એને ટિકિટ ન મળી. હવે બારડોલીમાં રહેતો હોય ને ત્યાં ફાફા મારે, ત્યાં વર્ષોથી કાર્ય કરતા હોય ભાજપના, વર્ષોથી ભાજપના કાર્યકર્તા ત્યાં કામ કરતા હોય બિચારા, એ જિંદગી કુરબાન કરી નાખી હોય સેવા કરી કરી. ત્યાં એને ગારિયધરમાં ટિકિટ લેવી હતી, સાવરકુંડલામાં ટિકિટ લેવી હતી, અમરેલી બાજુ ટિકિટ લેવી છે મિત્ર. આનું એક જ ધ્યેય છે, હતું હવે રહ્યું નથી. કેમ કે આ ભાઈએ ટિકિટો લેવાની બહુ કોશિશ કરી છે, અંદર ખાને બધી વાત મળી. હવે ભાઈ બારડોલીમાં રહેતો હોય, જે સુરતનો વતની હોય, અને એને આજે કાર્ય અહીંયા હોય અને એ લોકો એ બાજુ શું કાર્ય સારા કોઈ કર્યા જ નથી. તારા કરતા હારા નામચીન છે ત્યાં સેવા કાર્ય કરતા હો, અને ત્યાં આગળ આને ટિકિટો લેવી હતી. અહીંયા ટિકિટ મળે, ભાઈનો પોપટ થઈ ગયો. પોપટ, કોઈ બાપાએ ટિકિટ દીધી નહીં, પોપટ થઈ ગયો. એટલે ભાઈને ચૂંટણી લડવી છે, એટલે આને એમ કે હું 2 શબ્દ બોલીશ તો સરકારને ખોટું. પણ સરકારને ખોટું ક્યાંથી લાગે? સરકારને થોડું કહેવાનું છે. આજે સરકારને ખાલી વિનંતી તો તમે કરી શકો ને કે ભાઈ સરકાર શ્રી, તમે જે કંઈ પણ આ વસ્તુ કરી એના માટે તમારી ભૂલ છે. આજે ભૂલ હોય ને આપણી, તો આપણે આપણા મા બાપ પણ ટોકે છે, તો શું આપણે સરકારને 2 શબ્દ ન કહી શકીએ? શું આપણો એટલો અધિકાર નથી? એટલો અધિકાર? શું આપણે એમને ગાળો દીધી? પણ સત્ય વાત હોય ને સગા બાપને પણ કહેવાય. સરકાર આપણે મા બાપ બધું જ છે. એટલે સરકારશ્રીને આપણે કહેવું પડે કે તમે જે વસ્તુ કરી ભૂલ છે, અને આ ભૂલને તમારે સ્વીકારવી પડે અને આ લોકોને સન્માન મળવું પડે. જેટલા લોકો મારા ધ્યાનમાં તો કહેવાય કાજલ મહેરિયા, વિક્રમ ઠાકોર અને એવી ઠાકોર સમાજની મેં તો એવા વિડીયો જોયેલા છે, એ દીકરીનું નામું ભૂલી ગઈ પણ અવાજ બાકી છે. આ એવું કોઈ કોઈ ગાઈ નથી શકતી. એવા લોકોને આગળ લાવવાને બદલે તમે જેવા તેવા આગળ લાવો છો. હું હાલી છૂટા છો. જે હકીકતે કલાને બિરદાવવા લાયક છે એવા લોકોને કોઈ સપોર્ટ નથી આપતો, એના અવાજને કોઈ વખાણતું નથી. અને ઓલા નચનિયાની જેમ સ્ટેજ ઉપર કરીને કૂદકા મારશે ને, માયકો લઈને ઘાઘરા ફેરવશે ને આમ કરી કરીને, એને જ વાહ કરવા બોલાવશે બધા. હું હાલી છૂટા છો. જે વ્યક્તિના અવાજને તમે પારખી ન શકતા હોય તો એ નકામું છે. એવા વ્યક્તિઓને સપોર્ટ મળવો જોઈએ. એવી કેટલી દીકરીઓ છે જેના કંઠમાં સાક્ષાત સરસ્વતી દેવી છે.
એનો અવાજ તમે ખાલી સાંભળો એમ થાય કે ઓહો આવી દીકરીઓને કેમ આગળ નહીં, આ કેમ આગળ નહીં. એવી ઘણી દીકરીઓના હું વિડીયો કાલ પોસ્ટ કરીશ કે ખાલી તમે અવાજ સાંભળો. એવી છોકરીઓ છે ઠાકોર સમાજમાં કે જેને હકીકતે બિરદાવી પડે, હા બિરદાવી પડે. એટલે ભંગારને એટલો સવાલ તો પૂછજો કે આજે કોઈ પણ સમાજની નારાજગી હોય ને એ ક્યારેય મજાક હોતો નથી. આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય ને તો એ મજાક નથી હોતો. તારે કદાચ બે શબ્દ નતા બોલવા ને તો ત્યાં દાંતડાને ખીખડિયા કરીને કાજુ ખાવ ને તારે ઓલા મીડિયાવાળાને રોકવા નહોતા. તારે બોલવું તું ખાલી એટલું બોલો કે હા વિક્રમ ઠાકોર એક સુપરસ્ટાર છે, પછી કાંઈ જ શબ્દ ન બોલ્યો કે ભાઈ મને તેલનો ધંધો કરવા દો આવી મંદીમાં. હે એટલે તને તારા રૂપિયાથી જ મતલબ છે, કોઈની લાગણીથી મતલબ નથી. એટલે આજે મારે બધા જ જેટલા લોકોએ આને સપોર્ટ આપ્યો હતો ને, તમે મને સપોર્ટ આપો કે ન આપો, મને માતાજી આપે છે 1000 હાથવાળી. શું હું એવું નથી કહેતી તમે મને કદાચ ખોટી માનતા હોય તો મને સપોર્ટ આપો કે ના આપો એનો મને કોઈ હમગમ નથી. અત્યારે કદાચ તમે મને ઓળખી નથી શકતા, કદાચ 2 ગાળો તમે મને દીધી હશે ને તોય મને વાંધો નથી. કેમ કે આજે છે ને સત્ય માણસ હોય ને, સત્ય માણસ એ હંમેશા એકલું જ હોય, એકલું જ. અને હું લડી બતાવીશ. આજે આ દીકરીને મારવા માટે એક દીકરી સત્ય માટે લડે છે ને એને ચૂપ કરવા માટે હજારો જણાએ મને ગાળો દીધી, મારી મા બેનને ગાળો દીધી, મને ના કરવાના ધમકી ભર્યા ફોન કરાવડાવે, હે મને ગોતવા નીકળે એવા લુખાવને મારા પાછળ મોકલા. છતાં પણ આ કીર્તિ પટેલ ચૂપ નથી થઈ ને એનું ગર્વ લેજો, ગર્વ. અને સપોર્ટ ન આપો ને તો કાંઈ વાંધો નહીં. મારા જોડે કહેવાય ને હાજરા હજુર એ 1000 હાથવાળી બેઠી છે, 1000 હાથવાળી. હો 1000 હાથવાળી. જ્યારે કોઈ માણસ સત્યની રસ્તા ઉપર નીકળે ને ત્યારે એને ધિક્કારવા વાળા ગાળો દેવા વાળાની દીકરી એકલી જ લડતી હોય. પણ મારી કહેવાય ને કે ઈ હિંમતને બિરદાવવાની બદલે આ સત્યને ટોકવાની કોશિશ કરી, મને મારી નાખવા માટે એવા લુખ્ખા ઊભા કર્યા. લુખ્ખા. શું આ છે આપણો સનાતન ધર્મ? આજે એક હિન્દુ થઈને હિન્દુની બેન દીકરીઓને ધમકી આપે મારી નાખવાની, મારા મર્ડર પ્લાન કરે મારી નાખો, હામાં આવો હાલો મારી નાખો. તોય હું મોતથી બીતી નથી, મારી નાખવાની તોય હું મોતથી નથી બીતી. બરાબર. આજે કીર્તિ પટેલ તો બોલશે, જ્યાં જ્યાં સત્ય વાત આવશે ને ત્યાં બોલશે, હર સમયે બોલશે. પણ આજે કોઈ વ્યક્તિ લડતી હોય ને, જે છોકરી આટલી હિંમત કરી હોય ને માર્કેટમાં બોલવાની, તો એ છોકરીને શાંતિથી સંભળાય, બરાબર, એને રોકાય ટોકાય, ગાળો ન દેવાય. બરાબર. શું થાય છે, શું કહેવા માંગે છે કીર્તિ, ઈ સમજો. કોઈ એવું ટ્રાય કરી કે કીર્તિ પટેલ આટલું બધું બોલે છે, હે તો આને કોઈ 2 શબ્દ કીધા કે તું જવાબ દે, એમ કોલર પકડો કોઈ એનો. હું ઈ ગરીબના અવાજ માટે લડું છું કે જે 2 પૈસા ઈ ગરીબ પાસે પહોંચવા પડે, ઈ ગરીબો માટે કીર્તિ પટેલ અવાજ બની છે. કદાચ મારે જીવ દેવો પડશે ને, જીવ તો હું આપી દઈશ, તો પણ હું જીવ આપી દઈશ. મારો અવાજ છે ને એ હું સાબિત કરીને રહીશ, સાબિત. બરાબર. કે આજે એટલા લોકો આજે આના દાન દેવાનું તો બંધ થઈ ગયું. તમે શું માનો છો મારે કોઈ લેવલ કોન્ટેક્ટ જ નહીં હોય? શું મારે કંઈ કોઈ નહીં મારી થતી હોય વાત? આને ફંડ આવવાનું બંધ થઈ ગયું મિત્ર. મારું ખાલી કહેવાનું એટલું છે, એક ગામમાં એક ઘર બનાવીને 10 ને દુઃખી કરવાના. બરાબર. આની પાસે એને લિસ્ટ માંગો કે તે આટલા 345 ઘર કે 55 ઘર બનાવ્યા, એનું તું લિસ્ટ આપ. એમાં તમે કઈ કાસ્ટના બનાવ્યા છે ઈ જોવો, બરાબર, ઈ જોવો. અને આજે એક ગામમાં એક ઘર બનાવીને એવા કરોડો રૂપિયા બીજા ઉઘરાવે છે અને એના ખીચા ભરે છે અને એના ઇન્વેસ્ટમેન્ટો કરે છે બિઝનેસોના. શું આના માટે તમે ફંડ આપો છો? ના મિત્ર. આજે 355 ઘર નહીં,
મારા મત મુજબ 7 થી 8,000 ઘર બને ને એટલો રૂપિયો દબાવીને બેઠો છે, એટલો રૂપિયો દબાવીને બેઠો છે, બરાબર. પણ આજે એક સાચી વ્યક્તિને દબાવવા માટે તમે જુઓ તો ખરા કેવા કેવા કાવતરા કરે. એવા આઈડિયો બનાવે કે હોળીના દિવસે આના નાગા ફોટા વિડીયો વાયરલ થશે, આમ થશે, તેમ થશે, ફલાણું ઠકે. પણ મારી જગ્યાએ બીજી કોઈ દીકરી હોય ને તો સુસાઇડ કરી લે. પણ ઈ માયલી કીર્તિ પટેલ નથી. ઈ માયલી કીર્તિ પટેલ નથી, કદાચ સુસાઇડ કરે. જો મોત તો વિધાતાના લેખ લખાઈને આવ્યા છે. ક્યારે મરશું, કેદી મરશું, કદાચ કાલ સવારે ઉઠશું કે નથી ઉઠતું એ નથી ખબર, બરાબર. આજે હું શ્વાસ લઉં છું ને આમ તો બહાર નીકળશે કે નહીં નીકળે એ મને ખબર નથી. મારી આંખ પટાવીને ખોલું ને એ મને ખબર નથી કે મારી આંખ બંધ થઈ ગયા પછી ખુલશે કે નહીં ખુલે. જો ભલા માણે એ તમને ખબર નથી તો નથી ખબર તો તમારે મોતથી શું બીવાનું? કઈ મોત? શું મોત? મોત તો તમારું વિધાતાના લેખે લખીને રાખ્યું હોય તો આવા લુખ્ખા લફંગાથી બીવાનું? લુખ્ખા લફંગાથી? મને ચૂપ કરવા માટે કેટલા કાવતરા કર્યા, પણ આ ઈ માયલી નથી કે બંધ થઈ જાય. હા, દુઃખ એ વાતનો હંમેશા થાય કે આજે લડવાવાળી કીર્તિ પટેલ એક જ છે, બોલવાવાળી. જે મારી હિંમત કરી છે એની હિંમતને પાડવા માટે લોકો હજારો છે, પણ એ હિંમતને કદાચ કાલ સવારે હું નહીં હોય ને તેથી તમે બિરદાવતા હશો કે કીર્તિ પટેલ હતી કોઈ, એનામાં એવી હિંમત હતી. પણ મારા મરી ગયા પછી મારી તારીફ ન કરતા, જીવું છું ને એની પહેલાં કરી લેજો, જોઈ લેજો કે હું કયા લેવલે લડું છું, જેના માટે લડું છું અને હું શું સાબિત કરવા જઈ રહી છું. બસ ખાલી એટલું જોયા કરો. અને આ ભંગારભાઈને સવાલ પૂછજો કે આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય ને તો એનો મજાક ન બનાવાય. લે કાજુ, તું કાજુ ખાને ભાઈ, તું તેલ વેચા કર ને ઈ જ તેલમાં તું ડૂબીશ, ઈ જ તેલમાં તું ડૂબીશ. અને કડકડતા તેલમાં જો તને મારી માતાજી હાજરાજુર નો તળે ને તો નકામું છે ને વાલા, ઈ જ તેલમાં તને તળશે માતાજી. એટલે આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણી મજાક ન કરાય, બરાબર. સારું તો ન બોલી શક્યો પણ તે મજાક ઉડાવી મીડિયાની, ઈ સમાજની, ઈ માણસની, બરાબર. પણ આજે મારે ખાલી એટલા શબ્દ તો કેવા છે કે આજે ઈ બધા જ કલાકારોને ન્યાય મળવો જોઈએ. અને જે સારા સારા કલાકારો છે ને, વિક્રમ ઠાકોર, કાજલ મહેરિયા જેવા ઘણા બધા, એ બધાને સન્માન થવું પડે અને એનો અધિકાર મળવો પડે ને મળવો પડે. જય માતાજી, જય જય સંવિધાન, જય ભારત.